ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે કોઈના પણ ખોફ વગર ધોળે દહાડે ચોરીઓને અંજામ ચોરો આપી રહ્યા છે। ભરૂચના જંબુસર બાયપાસ પાસે આયમન પાર્ક નામની સોસાયટી આવેલી છે, જેમાં C9માં રહેતા અસલમ ઇસ્માઇલ પટેલ રવિવારના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં પોતાના પરિવાર સાથે મકાનને તાળું લગાવીને સુરત ગયા હતા। આ તકનો લાભ ઉઠાવી ધોળે દહાડે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ તેમના મકાનના દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશી મકાનમાં કબાટમાં મૂકેલા સોનાના ઘરેણા અને ડોલરો મળીને લાખોની મત્તા ઉપર હાથ ફેરો કરીને પલાયન થઈ ગયા હતા। જોકે ટંકારિયા ખાતે રહેતા ભાઈ તેની બહેનને મળવા માટે આવતા તેના ઘરનું તાળું તૂટેલું હોય તેણે તેની બહેનને કોલ કરીને ક્યાં હોવાનું પૂછતા તેઓ સુરત ગયા હોવાનું જણાવ્યું હતું। ત્યારે ભાઈએ તેની બહેનને વિડીયો કોલ કરીને બતાવતા તેઓના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી અસલમ પટેલે સુરતથી પરત આવીને જોતા ઘરમાં રહેલા સોનાના ઘરેણા, ડોલર અને રોકડા રૂપિયા મળીને લાખોની મત્તા પર હાથ ફેરો થયો હોવાનું માલુમ પડ્યું હતું। આ મામલે તેઓએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ દોડી આવીને FSL અને ડોગ સ્ક્વોડની મદદથી આસપાસના CCTV ફૂટેજ મેળવીને મકાન માલિકની ફરિયાદ નોંધી તસ્કરોને શોધવાની કવાયત હાથ ધરી છે। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ, ભરૂચ। મારું નામ છે અને મારા ઘરમાં ચોરી થયેલી છે અને મારા ઘરમાંથી 4-5 લાખ જેટલું વસ્તુ ગયેલી છે, સોનું અને ડોલર અને બધું ગયેલું છે મારા ઘરમાંથી। આયમન પાર્ક C2 ઘર નંબર મારો છે। તમને ખબર કેવી રીતે પડી? અને મને ખબર મારા ભાઈએ ફોન કરેલો, તો એને મને કીધું કે તારું ઘર ખુલ્લું છે। તમે એવું કીધું, મેં કહું ના, મેં લોક મારેલું છે ઘરમાં। તો મેં સુરત ગયેલી હતી, તો મારા ભાઈએ મને કીધું કે તારા ઘરમાં તો બધું ખુલ્લું છે। મેં કહું ના, મેં લોક મારીને કમ્પ્લીટ કરીને હું ગયેલી। તો 8:30 વાગે અમે ઘરમાંથી નીકળેલા આજે સવારમાં। આવીને શું જોયું, શું કર્યું? આવીને જોયું તો બધું ઘર લલ્લાભટ હતું અને એમ બધું મારું સોનું બી જતું રહ્યું, એમાં મારો ઉપરથી ડોલર બી જતા રહ્યા, મારા પૈસા હતા એ બી જતા રહ્યા, ઉપર એની કબાટની ઉપર પૈસા હતા એ બી ગયા। એવું કરીને બધું મારું ઘરનું બધું એ ગયું। અંદાજિત રોકડ રકમ ડોલર અને પૈસા કેટલા? 3 લાખ જેવું। બીજું કોઈ નુકસાન ઘરમાં તમારે થયું છે? ના, બીજું કંઈ નથી થયું। દરવાજાનો લોક અને કબાટમાં રૂમમાં બધો ખુલ્લા હતા? ના, એ બધું બંધ જ હતું। એ લોકોએ બધું ખોલેલું અને આગળનું તાળું બી એ લોકોએ તોડેલું, આખું નકુચા હંગાથે જ તોડેલું છે। ઘરના મેન ગેટમાંથી એ ઘૂસેલા છે, કે ઘરના મેન ગેટમાંથી ઘૂસેલા છે। તમે શું કર્યું? ત્યાં પછી મેં પોલીસને ફળિયામાં ફોન કર્યો, તો પછી એમને એવું કીધું કે હું ફરિયાદ કરવા જઉં જ કે। એ લોકોએ પછી ફરિયાદ કરી પોલીસ સ્ટેશને। તો પછી એ લોકો અમે સુરતથી આવેલા, ત્યાં પછી એ લોકોએ બધી કાર્યવાહી કરી। સુરતથી હું આવેલી ત્યારે પોલીસ લોકો અમારા ઘરમાં આવેલા અને બધી કાર્યવાહી કરી।